હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 4 દિયા દેખાડે દિશા, તેનો બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 4 દિયા દેખાડે દિશા। દિયા દેખાડે દિશા। દિયા તો ઊંઘમાં જ બડબડતી હતી। હવે કઈ બાજુ આવું દિયા છે એ ઊંઘમાં સૂતી સૂતી બોલતી હતી। મમ્મીએ હલાવીને જગાડી કહ્યું, ક્યાં જવું છે તારે બેન? તારે નિશાળે જવાનું છે, સવારની નિશાળ છે આજે। સવારની નિશાળ હતી, નિશાળે જવાનો ટાઈમ થયો હતો, ઉઠવાનો ટાઈમ હતો। દિયાને સપનું આવતું હશે એટલે એ સપનામાં જ બોલતી હતી, હવે કઈ બાજુ। ત્યારે એના મમ્મી જગાડીને કહે છે, ક્યાં જવું છે તારે બેન? તારે હવે નિશાળે જવાનું છે, આજે નિશાળ સવારની છે। દિયા હવે જાગી, આંખો ચોળીને જોયું તો એ પથારીમાં છે અને મમ્મી ઉઠાડી રહી છે। એ સપનામાંથી બહાર આવી, એણે મમ્મીને કહ્યું, અત્યારે શાનું સપનું આવ્યું ખબર છે? એ જાગી અને આંખો ચોળે છે અને એના મમ્મીને કહે છે, મમ્મી તને ખબર છે મને શાનું સપનું આવ્યું એમ? ઓઢવાનું ખેંચી લેતા મમ્મી બોલે, તારું સપનું મને ક્યાંય ખબર હોય? દિયા બોલી, મમ્મી સાંભળ તો ખરી। મમ્મીએ કહ્યું, પછી પહેલાં તારું બધું પતાવવામાં ઓઢવાનું છે। મમ્મી ખેંચી લે છે ત્યારે દિયા કહે છે, તને ખબર છે મને શાનું સપનું આવ્યું? ત્યારે મમ્મી પાછા એને કહે છે, મને ક્યાંય ખબર હોય તારા સપનાની? દિયા કહે છે, મમ્મી સાંભળ તો ખરી શું સપનું આવ્યું છે? મમ્મીએ કહ્યું, પહેલાં તારું કામ બધું પતાવ, પછી હું સાંભળીશ। મમ્મી હું ખોવાઈ ગઈ હતી। દિયાએ એની વાત ચાલુ રાખી, તોય દિયા વાત ચાલુ રાખતા કહે છે કે મમ્મી હું સપનામાં ખોવાઈ ગઈ હતી। મમ્મીએ કહ્યું, પહેલાં બધું પતાવ, તારા વાળ ઓળીશ ને ત્યારે તારા સપનાની વાત કરજે બસ। મમ્મી કહે છે, પહેલાં તું તારું કામ બધું પતાવ ચાલ, પછી તું જ્યારે વાળ ઓળીશ ને હું તારા, ત્યારે તું તારા સપનાની વાત કરજે બસ, ત્યારે હું તારી વાત સાંભળીશ, એવું દિયાના મમ્મી કહે છે। દિયા માની ગઈ। એણે બ્રશ, નાવાનું, દૂધ પીવાનું પતાવ્યું અને સપનું યાદ કરતી રહી અને મમ્મી વાળ ઓળવા બેઠી। દિયા માની ગઈ કે કાંઈ વાંધો નહીં મમ્મી, ત્યારે હું તમને કહીશ। એણે બ્રશ કર્યું, નાવાનું, દૂધ પીવાનું બધું કામ પતાવ્યું અને સપનું યાદ કરતી રહી। પછી મમ્મી જ્યારે વાળ ઓળવા બેઠી ને ત્યારે એણે કહ્યું કે સપનામાં અમે શાળાના પ્રવાસે ગયા હતા। ત્યાં એક તળાવ હતું, એક બગીચો હતો, અમે બધા ત્યાં સંતા કુકડી રમતા હતા। ત્યાં એક વડલાની પાછળ હું સંતાઈ ગઈ, કોઈએ મને શોધી ન શક્યું એટલે બધા થાકીને પાછા જતા રહ્યા। વાત છે એ સપનાએ માથું વળતા શરૂ કરે છે દિયાએ। સપનાની અંદર એ કહે છે, અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા, ત્યાં એક તળાવ હતું, એક બગીચો હતો અને બધા સંતા કુકડી રમતા હતા, એટલે હું વડલાની પાછળ સંતાઈ ગઈ, કોઈ મને શોધી ન શક્યું ને એટલે બધા ભાગી ગયા, ત્યાંથી જતા રહ્યા થાકીને। હું વડલા પાછળથી નીકળી, મને કોઈ દેખાયું નહીં, મને મારા નામની બૂમ સંભળાઈ, મેં સામે બૂમ પાડી, તમે બધા ક્યાં છો? કોક બૂમ પાડતું હોય ને એવું મને સંભળાડું કે દિયા દિયા, ત્યારે કે મેં પણ બૂમ પાડી, તમે બધા ક્યાં છો? અમારા શિક્ષિકાએ સામે પૂછ્યું, તું ક્યાં છે? તો મેં કહ્યું, હું તો વડલા પાસે છું। શિક્ષિકા એમ પૂછે છે કે તું ક્યાં છો? તો કે હું તો વડલા પાસે છું। બેને કહ્યું, ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલતી આવજે, ત્યાં બસ સ્ટોપ છે, અમે તારી રાહ જોઈએ છીએ। બેને એમ કીધું, તો ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલી આવજે, ત્યાં બસ સ્ટોપ છે અને બસ સ્ટોપ ઉપર અમે તારી રાહ જોઈએ છીએ। મમ્મીએ પૂછ્યું, પછી શું થયું? મમ્મી કહે છે, આગળ શું થયું? મમ્મીને પણ હવે સાંભળવાની ઈચ્છા થઈ। દિયાએ કહ્યું, પછી શું થાય? ત્યાં મને જગાડી, પણ હે મમ્મી, દક્ષિણ દિશા મને ખબર ન પડી, આ દક્ષિણ દિશા ક્યાં આવેલી છે? દિયાએ કીધું, મમ્મી કે પછી શું થયું? દિયા કે પછી શું, તે મને જગાડી દીધી, સપનું અધૂરું રહી ગયું। પછી દિયા પૂછે છે, પણ હે મમ્મી, આ દક્ષિણ દિશા એટલે કઈ દિશા? એ મને ખબર પડતી નથી, તમને ખબર છે કઈ દક્ષિણ દિશા? ત્યારે મમ્મીએ કહ્યું, તારું દફતર લઈ લે, આપણે આંગણામાં જઈએ, ત્યાં તને બતાવું। બંને આંગણામાં ગયા। મમ્મી એમ કહે છે, તારું દફતર લઈ લે અને આપણા આંગણામાં જતા રહીએ, અને પછી કહે છે, હવે હું તને દેખાડું। મમ્મીએ કહ્યું, સૂરજ દાદા તરફ મોં કરીને ઊભી રહે। દિયાને મમ્મી કહે છે કે તું સૂરજ દાદા છે ને એના બાજુ મોં કરી ઊભી રહે। સૂરજ દાદા ઉગે ને એ દિશાને પૂર્વ દિશા કહેવાય। તમે પણ સૂરજ દાદા સામે ઊભા રહો અને પછી દિશા નક્કી કરો। સૂરજ દાદા જે દિશામાં ઉગે છે તેને કઈ દિશા કહેવાય? પૂર્વ કહેવાય છે। તારા જમણા હાથે છે ને એ દક્ષિણ દિશા છે। હવે દક્ષિણ તરફ એને ખબર પડી, સૂરજ દાદા સામે ઊભું રહેવાનું, ઉગતા સૂરજ સામે હો,
આથમતા સૂર્ય સામે નહીં, ઉગતા સૂરજ સામે ઊભા રહ્યો. જમણો હાથ આવે દક્ષિણ દિશા કહેવાય, પાછળ છે એ પશ્ચિમ દિશા કહેવાય, મોઢું આવે એ પૂર્વ દિશા કહેવાય, અને ડાબો હાથ છે ને તે ઉત્તર દિશા કહેવાય. ખબર પડી ગઈ? એમ એના મમ્મી સમજાવે છે. દિયા બોલી, હા ખબર પડી ગઈ. સવારના સૂરજ દાદા સામે મોં રાખવાનું, મોં સામે તે પૂર્વ, જમણા હાથે દક્ષિણ, પાછળ પશ્ચિમ ને ડાબે ઉત્તર. બરાબર ને? દિયા બોલી કે સૂરજ દાદા જ્યાં ઉગતા હોય તેની સામે મોઢું રાખવાનું, જમણા હાથે દક્ષિણ, ડાબા હાથે ઉત્તર, સામે પૂર્વ, પાછળ પશ્ચિમ. બરોબર ને? બરાબર. મમ્મીએ પીઠ થાબડીને કહ્યું, ચાલો હવે નિશાળે. રસ્તામાં મમ્મીએ એને ગીત શીખવાડ્યું. એ ગીત આવડે એટલે દિશા આવડે. મમ્મી એને રસ્તામાં ગીત શીખવાડે છે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતા જીરે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવો નમીએ તો, ડાબે ઉત્તર, જમણીએ દક્ષિણ જીરે. આથમતા સૂર્યને આવો નમીએ તો, જમણે ઉત્તર ને ડાબે દક્ષિણ જીરે. ઉગમણે નમીએ તો પશ્ચિમ રે, પાછળ જમણે નમીએ તો પૂર્વ પાછળ. ઉગમણે નમીએ ને તો પશ્ચિમ પાછળ, અને જમણે નમીએ તો પૂર્વ પાછળ. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજ દાદા મને ગમતા જીરે. આ કવિતાની સમજણ મેં તમને આગળના વિડીયોમાં પણ આપી છે. નિશાળેથી પાછા આવતા દિયા ગીત યાદ કરતી આવી એટલે યાદ રહી ગયું. રાતે જમ્યા પછી દિયા મમ્મીના ખોળામાં માથું મૂકીને વાતો કરતી હતી. એણે મમ્મીને પૂછ્યું, મમ્મી દિવસે સૂરજ દાદા દિશા બતાવે તો રાતે કોણ બતાવે? દિવસે તો સૂરજ દાદા હોય દિશા બતાવવા માટે, પણ રાતે ચાંદા મામા બતાવે. મમ્મીએ કહ્યું, હા એ બતાવે, પણ એ મોડા ઉગે ત્યારે તકલીફ થાય, અને અમાસ હોય તો દેખાય જ નહીં. એમ કે છે રાતે ચાંદા મામા બતાવે, પણ જે દી અમાસ હોય ને તે દી ચાંદા મામા ઉગે જ નહીં. ઘણીવાર મોડા પણ ઉગે ત્યારે તકલીફ થાય. તો પછી શું કરવાનું? દિવ્યાએ પૂછ્યું. મમ્મીએ કહ્યું, ચાલ હું તને ધ્રુવનો તારો બતાવું. મમ્મી કહે છે તો પછી હું તને ધ્રુવનો તારો બતાવું. બંને જણ આંગણામાં ગયા. મમ્મીએ દૂર પ્રકાશમાં ધ્રુવનો તારો બતાવ્યો અને કહ્યું, જ્યારે આકાશમાં સૂરજ ન હોય કે ચાંદો ન હોય ત્યારે દિશા જાણવામાં મદદ કરે છે. એની ફરતે નાના 7 તારા દેખાય છે. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં હોય છે, એ ક્યારેય ખસતો નથી. એ એમ કે છે ધ્રુવના તારા સામે જોવાનું, તે હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે. જ્યારે સૂરજ દાદા આકાશમાં ન હોય, રાતે ચાંદામામાં પણ ન હોય, ત્યારે આ ધ્રુવનો પારો ઉત્તર દિશામાં હોય છે. જે દિશામાં તારો હોય તે ઉત્તર દિશા હોય. થોડો વિચાર કરી દિયા બોલી, એટલે મમ્મી ધ્રુવની દિશા ઉત્તર, અને એની સામે ઊભા રહીએ તો પાછળ દક્ષિણ, ડાબે પશ્ચિમ ને જમણે પૂર્વ. બરાબર ને? મમ્મીએ આ વાત કરી એટલે દિયા થોડો વિચાર કરીને બોલે છે કે મમ્મી ધ્રુવની દિશા તરફ ઊભા રહેવે ને એટલે સામે ઉત્તર આવે, પાછળ દક્ષિણ આવે, ડાબે પશ્ચિમ અને જમણે પૂર્વ. બરોબર ને? તો કે હા એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું તો હો ભાઈ. પાછળથી પપ્પા બોલ્યા, હોય જ ને, દીકરી કોની છે? હવે આગળ વાતચીત કરીએ. એક, તમને સ્વપ્ન આવ્યું છે? કેવું? તમારે અહીંયા તમારું સ્વપ્ન કહેવાનું છે. હું એક તમારા જેવા છોકરો છે ને એ સ્વપ્નની વાત કરે છે એ કહું છું. હા, મને તો ડરાવણું સપનું આવ્યું છે. તમને કેવું આવ્યું તે તમારે કહેવાનું છે. 2, તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? તો મારા ઘરથી આપણી નિશાળ તો ઉત્તર દિશામાં છે. તમારા ઘરથી નિશાળ કઈ દિશામાં છે એ તમારે તમારા વર્ગખંડમાં કહેવાનું છે. 3, તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે? તો મારા ઘરથી પૂર્વ દિશામાં રામજી મંદિર છે. 4, ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? તો ઉત્તરાયણ શબ્દમાં ઉત્તર દિશાનું નામ આવે છે. 5, તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? અમે પ્રવાસે જશું ત્યારે ઝેરી દડાની રમત રમીશું. આગળ જોઈએ, કોણ બોલ્યું તે કહો. 1, હું સંતા કુકડી રમતી હતી. દિયા બોલે છે. 2, અમે તારી રાહ જોઈએ છીએ. શિક્ષિકા બોલે છે. 3, બધું ફટાફટ પતાવ, શાળાએ જવામાં મોડું થાય છે. મમ્મી બોલે છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે છે. મમ્મી બોલે છે. હું વડલા પાસે છું. દિયા બોલે છે. હોશિયાર હોય જ ને, દીકરી કોની છે? આ પપ્પા બોલે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ઉદાહરણ મુજબ કૌંસમાંથી શબ્દ શોધી લખો. સવાર, એવી રીતે કૌંસમાંથી શોધી વર્તુળ કરવાનું છે અને લખવાનો છે. આગળ જોઈએ, દક્ષિણ, પૂર્વ, ઉગમણી, પશ્ચિમ અને ઉત્તર. આ રીતે આપણે શોધીશું, તેના ફરતે વર્તુળ કરીશું અને જવાબ લખીશું. ત્યારબાદ
પ્રશ્ન નંબર 11, સમૂહમાં ગાઓ ઉગીને પૂર્વમાં. એ ગીત છે તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ તમારે ગાવાનું છે. 12, લીટી દોરેલા શબ્દનો અર્થ ધારો. 1, દિયા સૂરજ દાદા તરફ મોં કરીને ઊભી હતી. અહીંયા તરફ શબ્દ છે ને, તરફ, એના નીચે લીટી કરેલી દેખાય છે, તો તરફનો મતલબ શું થાય? તો તે બાજુ થાય. બીજું, દિયા ઊંઘમાં બડબડતી હતી, તો બોલતી હતી, બડબડતી એટલે. 3, બંને આંગણામાં ગયા. બંને એટલે કોણ? 2 જણા આંગણામાં ગયા, મમ્મી અને દિયા. 4, હું વડલા પાસે છું. પાસે છું એટલે શું થાય? નજીક છું. 5, મમ્મીએ પીઠ થાબડીને કહ્યું. પીઠ થાબડવી કરવી એટલે શાબાશી આપવી થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, કારણ કે. 1, દિયાને મમ્મીએ વહેલા જગાડી, કારણ કે દિયાને સવારની નિશાળ હતી, એટલે એના ફરતે વર્તુળ કરીશું અથવા ખરાની નિશાની કરીશું. 2, બધા થાકીને પાછા જઈ રહ્યા હતા, કારણ કે કોઈ દિયાને શોધી શક્યું ન હતું, એટલે અજવાબ થશે. 3, દિયાને ગીત યાદ રહી ગયું, કારણ કે દિયાએ ગીત વારંવાર યાદ કર્યું હતું, એટલા માટે બ જવાબ થશે. 4, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે, કારણ કે તે ત્યાંથી ખસતો નથી, જવાબ બ થશે. 5, મમ્મીએ દિયાને હોશિયાર કહી, કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા હતા. પ્રશ્ન નંબર 14, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 1, દિયા ઊંઘમાં શું કરતી હતી? તો બડબડતી હતી. સપનામાં બધા ક્યાં ગયા હતા? પ્રવાસમાં ગયા હતા. મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? ધ્રુવનો તારો બતાવ્યો. હોય જ ને, દીકરી કોની? આ વાક્ય કોણ બોલે છે? દિયાના પપ્પા બોલે છે. પ્રશ્ન નંબર 15, વાચન એટલે કે વાંચવાનું છે. નિશાળ. મારી નિશાળ. મારી મોટી નિશાળ. મારી મોટી ગમતી નિશાળ. બીજું છે ગીત. મજાનું ગીત. દિયાનું મજાનું ગીત. દિયાનું સુંદર મજાનું ગીત. ધ્રુવ. ધ્રુવનો તારો ઉગે. ધ્રુવનો તારો ચમકતો દેખાય. ધ્રુવનો તારો ઉત્તરમાં ઉગે. 16, સૂચના મુજબ કરો. દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ લખો. તો આકાશ. એ શબ્દની નજીકના બીજા 5 શબ્દ લખો. તો આકાશ, સૂરજ, વાદળ, તારા, પક્ષી, વરસાદ. એ 5 શબ્દનું મોટેથી વાંચન કરો. સૂરજ, વાદળ, તારા, પક્ષીઓ અને વરસાદ. એ 5 શબ્દના આધારે વાક્ય બનાવો. આ 5 શબ્દ છે એના આધારે વાક્ય બનાવીએ. પહેલું થશે સૂરજ પૂર્વમાં ઉગે છે. 2, આકાશમાં વાદળો ઘેરાયા છે. 3, રાત્રે તારાઓ ઝગમગે છે. 4, આકાશમાં પક્ષીઓ ઉડે છે. 5, ચોમાસામાં વરસાદ પડે છે. હવે આ વાક્યને મોટેથી વર્ગખંડમાં વાંચવાના છે. આગળ જોઈએ. 17, ગાઓ ઉગીને પૂર્વમાં. આ ગીત તમારે તમારા શિક્ષક ગવડાવે તે મુજબ ગાવાનું છે. 18, વાંચો અને લખો. 1, દિયા હવે જાગી. બીજું છે તારી પાછળ છે તે પશ્ચિમ દિશા. ત્રીજું છે સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. આ રીતે લખવાનું છે અને વાંચવાનું છે. 4, ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. 5, મમ્મીએ કહ્યું એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, છોકરીને દરવાજા સુધી પહોંચાડો. અહીંયા છોકરી છે તેને આપણે રસ્તો બતાવવાનો છે અને દરવાજા સુધી પહોંચાડવાની છે. તો સાચો જવાબ તમારે લખવા માટે આ રીતે તમે છોકરીને દરવાજા સુધી પહોંચાડી શકો છો. આ મુજબ તમે છોકરીને દરવાજે પહોંચાડશો. 20, પોટલી શોધ રમત રમાડો. આ રમત કેવી રીતે રમવી? તો બાળકોની એક જોડી બનાવો. એક સ્થાને સૌને દેખાય એમ પોટલી રાખો. જોડીમાંથી એકને આંખે પાટો બાંધો. એને વર્ગની એક જગ્યાએ ઊભો રાખી એના જોડીદાર સૂચનો આપે, પોટલી સુધી પહોંચાડે અને પોટલી ઉપાડે. સૂચનાઓ આવી હોય 3 ડગલા સામે ચાલો, 4 ડગલા જમણી બાજુ ચાલો, ડાબી બાજુ વળો. એવી રીતે આપણે પોટલી શોધતા શીખવવાનું છે. 21, સમૂહમાં ગાઓ ઉગીને પૂર્વમાં. આ ગીત ફરીવાર ગાવાનું છે. અહીં આપણા પાઠ 4ના
પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 2 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો